છોટાઉદેપુર જામલા કોસફળિયા ખાતેથી અસ્થિર મગજના ગુમ થયેલા બાળકને તેના પરિવાર સાથે મેળાપ કરાવતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ટીમ તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ બકાભાઈ ફતુભાઈ નાયકા રહેવાસી જામલા કોસફળિયા તાલુકા જિલ્લા છોટાઉદેપુરનાઓ તેમના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તે દરમિયાન વિકેશભાઈ બકાભાઈ ઉંમર 17નાઓ શનિવારના સવારના 4 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયેલ હોય આ વિકેશભાઈ બકાભાઈ તેજગઢ સિમલ ફળિયા ખાતે હોય અને આજરોજ 112માં વર્દી આવેલ જેથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવી તેની તપાસ કરતા આ વિકેશભાઈ માનસિક રીતે અસ્થિર મગજના હોય તેમજ પોતાનું કે પોતાના પિતાનું નામ અને સરનામું પણ બોલી શકતું ન હોય જેથી તેમના પરિવારનો સંપર્ક થયેલ નહીં જેથી આજુબાજુના ગામડાઓમાંથી ગુમ થયેલા બાળક વિશે સદર મળી આવેલ બાળકના વાલી વારસને શોધી કાઢવા છોટા પોલીસ સ્ટેશનના બીટ ઓપી તેમજ સર્વેક્ષણ ટીમના માણસોએ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચોનો સંપર્ક કરતા તેમજ વોટ્સએપ ગ્રુપમાં ફોટો નાખી તપાસ કરતા સદર મળી આવેલ બાળક જામલા કોસફળિયાનો જણાઈ આવેલ હોય અને તેના વાલી વારસને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ કરી સદર ગુમ થયેલા બાળકને આજો તેના પરિવાર સાથે મેળાપ કરાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે।